મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सगण रघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकाकांत राधाकांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वे ने. हरे कृष्णा हरे कृष्ण रतिलाल प्रभु जी. हरे कृष्ण अमित प्रभु जी. हरे कृष्ण तन्वी माता जी. हरे कृष्ण प्रभु हरे कृष्ण ગઈકાલે આપણે 8મો અધ્યાય કમ્પ્લીટ કરેલો, ભગવત પ્રાપ્તિ યોગ અથવા તો અક્ષર બ્રહ્મ યોગ. ભગવાને આપણને અધ્યાયમાં સરસ રીતે બતાવ્યું કે ભાઈ આપણે મૃત્યુ માટે કેવી રીતે તૈયારી કરવી જોઈએ અને કેવી રીતે હંમેશા તૈયાર રહેવું જોઈએ આપણે મૃત્યુ માટે. કારણ કે મૃત્યુ તો એક દિવસ આવવાનું જ છે. જીવનની સત્યતા એ જ છે. આપણે જો જોવા જઈએ તો બીજું કાંઈ સત્ય નથી. આપણે કહી શકીએ મૃત્યુ છે બસ. એ જે જ્યારે જન્મ થયેલો છે તેનું મૃત્યુ થવાનું છે. ભગવાને પણ આપણને બીજા અધ્યાયમાં કીધેલું જ છે. અને એ મૃત્યુ માટે જો આપણે તૈયાર રહીએ તો કેવી રીતે આપણે અનાયાસે ભગવાનને યાદ કરી શકીએ અને આપણા મનુષ્ય જીવનનું કલ્યાણ કરી શકીએ એના ઉપર આધારિત હતો આપણો 8મો અધ્યાય, જેમાં ભગવાને આપણને સરસ રીતે સમજાવ્યું. હવે આજે આપણે 9મો અધ્યાય લઈશું. તો 9મા અધ્યાયના કનેક્ટિંગ લિંક તરીકે જોઈ લઈએ. એની પહેલા આપણે જોઈએ કે ભાઈ આ 9મો અધ્યાય જે છે એ પણ એક રીતે આમ જોવા જઈએ તો નાનો છે કમ્પેરેટિવલી, બહુ મોટો નથી. આપણે ફક્ત 34 શ્લોક છે. આપણે 5 વિભાગમાં આપણે એને વિભાજિત કરેલો છે. તેમાંથી આપણે આજે 3 વિભાગ અથવા તો 1 થી 15 શ્લોક આજે લેશું અને બાકીના 19 શ્લોક છે આપણે આવતીકાલે લેશું. અને જો કનેક્ટિંગ લિંક તરીકે આ 9મો અધ્યાય જોવા જઈએ તો સૌથી પહેલા તો એ કે ભાઈ ભગવાને જ્યારે 7મા અધ્યાયમાં પરમેશ્વરનું જ્ઞાન એટલે કે ભગવાને પોતાના વિશે જ્ઞાન આપવાનું શરૂઆત કર્યું, એના જ કન્ટિન્યુએશનમાં જ આ 9મો અધ્યાય છે. પહેલા અર્જુનના વચ્ચે પ્રશ્નો આવે છે. જ્યારે 7મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ 29 અને 30મા શ્લોકમાં અધ્યાત્મ, અધિયજ્ઞ, અધિદેવ, પ્રયાણ કાલે આ બધું પૂછે છે. એટલે અર્જુનને લાગે છે કે લાવ પહેલા હું આ બધા પ્રશ્નો ક્લિયર કરી લઉં, પછી આપણે આગળ વધીએ. તો ભગવાનને 8મા અધ્યાયના શરૂઆતમાં પહેલા અને બીજા શ્લોકમાં 8 પ્રશ્નો પૂછે છે. અને એમાં જે 8મો પ્રશ્ન મહત્વનો હતો કે ભાઈ પ્રયાણ કાલે કેવી રીતે આપણે યાદ કરીએ જેથી કરીને આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ. એનો આપણને શોર્ટકટ ભગવાન બતાવે છે. બહુ કઠિન છે તેમ છતાં એનો ઉપાય પણ બધા ભગવાન આપણને બતાવે છે. એટલે ભગવાન એના 8મા અધ્યાયમાં એના જવાબ આપીને પછી જે 7મો અધ્યાય છે ભગવાન કન્ટિન્યુ કરતા હતા પરમેશ્વરનું જ્ઞાન, એને આગળ વધારતા આપણને આ 9મો અધ્યાય બતાવે છે. તો જ્યારે 8મા અધ્યાયમાં ભગવાને બધું જ્ઞાન આપી દીધું ત્યારે ફરીથી ભગવાન 8મા અધ્યાયના 22મા શ્લોકમાં એ કહે છે કે જેઓ સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે ભગવાનને પ્રાપ્ત કરવા હોય, ભગવાનના સાકાર રૂપમાં આપણે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈએ તો જ આપણે ભગવાનના ધામમાં આપણે પહોંચી શકીએ છીએ, જે ભગવાને આપણને બતાવ્યું. પછી ભગવાન આપણને પોતાના વિશેનું જ્ઞાન આગળ વધારતા આપણને કહે છે કે તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે અને તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું છે. તો જે 7મા અધ્યાયમાં ભગવાન પોતાના વિશેનું જ્ઞાન આપતા હતા, અર્જુનના પ્રશ્નો જવાબ આપીને ફરીથી પાછું આ 9મા અધ્યાયમાં એને આગળ વધારે છે. તેની ભૂમિકાના સંદર્ભમાં આપણે 8મા અધ્યાયનો 22મો શ્લોક આપણે લઈ શકીએ અથવા તો કનેક્ટિંગ શ્લોક તરીકે છે 9મા અધ્યાયનો. તો આ અધ્યાયમાં ભગવાન આપણને 2 થી 3 ચીજ બહુ મહત્વની આપણને બતાવે છે. સૌથી પહેલા પાઠમાં એટલે કે આજે 1 થી 15 શ્લોક જે આપણે લેવાના છે એમાં કહી શકીએ કે 10 શ્લોક સુધી ભગવાન પોતાના વિશે આપણને જ્ઞાન આપે છે
કેવી રીતે ભગવાન પોતાના ધામમાં રહેલા છે, ધામમાં બેઠેલા હોવા છતાં પણ ભગવાન કેવી રીતે બધા કાર્યોમાં પ્રવૃત્ત રહેલા છે, કેવી રીતે બધી જગ્યા ભગવાન છવાયેલા છે અથવા ભગવાન અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ વ્યાપેલા છે, કણકણમાં ભગવાનની હાજરી છે, એ ભગવાન આપણને બતાવશે. કેવી રીતે બધું ભગવાનમાં આધારે રહેલું છે, કેવી રીતે ભગવાનની મેકેનિઝમ કામ કરે છે, કોના દ્વારા કામ કરે છે, એ બધું ભગવાન આપણને પોતાના વિશેનું જ્ઞાન આપણને આજે 1 થી 10મા શ્લોકમાં બતાવે છે. અને કેવી રીતે બધું ભગવાનના ધારણ એટલે કે ભગવાન એના ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા બધું રહેલા છે, એ બધું પણ ભગવાન આપણને બતાવે છે. એટલે કે આ શ્લોકને આપણે કનેક્ટિંગ શ્લોક તરીકે લઈ શકીએ અને ડેફિનેટલી 7મા અધ્યાયના એક્સટેન્શન રૂપે જ આપણે આ 9મો અધ્યાય છે રાજગુહ્ય યોગ. આપણે જાણશું કે આ અધ્યાયને શું કામે રાજગુહ્ય યોગ કહેવામાં આવેલો છે. તો અહીંયા પહેલા શ્લોકમાં તો સૌથી પહેલા ભગવાન કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, પ્રિય અર્જુન, તું કદાપી મારી ઈર્ષા કરતો નથી, તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ. તો આના સંદર્ભમાં ભગવાન આપણને કહેવા માંગે છે કે ભગવાનના જે ભક્તો હોય છે એ શુદ્ધ ભક્ત ત્યારે જ બની શકીએ આપણે જ્યારે કોઈ પ્રત્યે આપણે ઈર્ષા અથવા તો દ્વેષ ન રાખીએ. આપણે આ કહી શકીએ કે કલયુગના સૌથી મોટા બે જો દોષ હોય તમારે તો ઈર્ષા અને દંભ છે. આપણે દંભ એટલે કે દેખાડો કરવો અને બીજું ઈર્ષા. ક્યારેક દંભ કરવામાંથી બીજાને ઈર્ષા ઉદ્ભવે છે, તો ક્યારેક કોઈનું ઈર્ષા જોઈને પછી પાછું પોતે મેળવવામાં પ્રવૃત્ત થાય છે, એટલે પછી પાછો એનો દેખાડો કરે છે. એટલે કે એક રીતે કહી શકીએ કે દંભ અને ઈર્ષા કદાચ બંને એક સાથે કોરિલેટેડ બી છે. આપણે સપ્લિમેન્ટરી કમ્પ્લિમેન્ટરી તરીકે પણ કોઈ જોઈ શકીએ. કોઈ દેખાડો કરતો હોય તો કોઈક માણસ એની ઈર્ષા થાય અને એ ઈર્ષામાં પોતે આગળ પ્રવૃત્ત થાય અને પછી પોતે પ્રાપ્ત કરવામાં આગળ વધે અને માની લો સફળતા પ્રાપ્ત થઈ જાય, પછી એ પોતે પાછો દેખાડો કરે તમારે. અને જો આપણે ઘણીવાર કહી શકીએ કે ભાઈ માની લો કોઈકને આપણે એને કંઈક એવો દેખાડો કર્યો કે કોઈક એને સિદ્ધિ પ્રાપ્તિ કરેલી છે અને આપણે એની ઈર્ષા કરીએ, એટલે અથવા તો આપણે એનાથી ખુશ ન હોઈએ તમારે, કારણ કે આપણે મેળવી ન શકતા હોઈએ, આપણે એનાથી વંચિત હોઈએ, એટલા માટે પણ ઘણીવાર આપણને ઈર્ષા જાગે છે. તો ભગવાન અહીંયા આપણને સૌથી પહેલા ભક્તના લક્ષણ તરીકે અર્જુનને મારફત આપણને કહે છે કે તું મારી કદાપી ઈર્ષા કરતો નથી, એટલે હું તને પરમ ગુહ્ય જ્ઞાન. ભગવાન શું કામે આને પરમ ગુહ્ય જ્ઞાન કહે છે એ પણ આપણે આગળના શ્લોકમાં સમજશું. હરે કૃષ્ણ ધીરજ પ્રભુજી. અને સાક્ષાત્કાર વિશે જણાવીશ. તો ભગવાન આ અધ્યાયમાં જેમ કીધું ને કે પોતાના વિશે જ્ઞાન આપશે, ભક્તો વિશે જ્ઞાન આપશે, સાથે સાથે ભગવાન પોતાના વિશેના જ્ઞાનના સંદર્ભમાં પણ નહીં બતાવશે કે ભગવાન એના ભક્તોની પણ કેવી કાળજી રાખે છે, એના ભક્તોની કેવી રીતે જરૂરિયાત પૂરી પાડે છે, એના ભક્તોને કેવું દિવ્ય રક્ષણ પ્રાપ્ત થાય છે, એ પણ બધું ભગવાન આપણને બતાવશે. અને ભગવાન ત્યાં સુધી બતાવશે કે કેવી રીતે ભગવાનનો આપણે આત્મ સાક્ષાત્કાર પણ કરી શકીએ છીએ. આ જન્મમાં મનુષ્ય જીવનમાં જ આપણે ભગવાનનો આત્મ સાક્ષાત્કાર લેવલ સુધી પણ આપણે પહોંચી શકીએ છીએ. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે સાક્ષાત્કાર વિશે પણ જણાવીશ કે જે જાણીતું ભૌતિક અસ્તિત્વના સર્વ કલેશોમાંથી મુક્ત થઈ જઈશ. જો આ સૌથી પહેલા તો 8મા અધ્યાયમાં ભગવાને જેમ આપણને બતાવ્યું ને કે આ દુઃખાલયમાં શાશ્વતમ છે. આ ભૌતિક દુનિયામાં ક્યાંય આપણને સુખ નથી મળવાનું, દુઃખ જ દુઃખ છે. આપણે કહેવાતું થોડું ઘણું આપણને ક્ષણિક આપણને ટેમ્પરરી સુખ, શાંતિ અને આનંદ લાગે છે, પણ એ જ પાછીથી ફરીથી આપણું ક્યારેક ને ક્યારેક દુઃખનું કારણ બની જાય છે. અને આ ચીજ ભગવાન આપણને 5મા અધ્યાયમાં પણ કીધેલી હતી કે જે સુગ્ન મનુષ્ય હોય છે એ આ બધામાં સુખ અને દુઃખ પામતો નથી, અથવા તો એમાં ખબર પડે છે કે આ બધું જે સુખ મળે છે એ ટેમ્પરરી છે તમારે, અને એ જ એક ને એક દિવસે દુઃખનું કારણ પણ બની જાય છે. તો આ ભૌતિક અસ્તિત્વમાં જો આપણને ક્યાંય દુઃખ જ બધી જગ્યાએ દુઃખ જ હોય અને સુખ ન મળવાનું હોય, તો અહીંયા ભગવાન આપણને શું કહેવા માંગે છે કે આ ભૌતિક અસ્તિત્વમાં આપણને આ દુઃખદ અવસ્થામાં રહેલા છે, તેમ છતાં પણ જો આપણે આપણી ભગવાનની ભક્તિ કરીને એવી અવસ્થામાં પહોંચી જઈએ, દિવ્ય અવસ્થામાં પહોંચી જઈએ, ભગવાનના આત્મ સાક્ષાત્કાર સુધી આપણે પહોંચી જઈએ, તો આપણે કહી શકીએ કે આ બધા કલેશોમાંથી આપણે પોતાની જાતને મુક્ત અનુભવી શકીએ. અને એ સતચિત આનંદરૂપ આપણે આ જીવનમાં પણ મનુષ્ય જીવન જે પ્રાપ્ત કરેલું છે એમાં એ અવસ્થા અને એ સ્થિતિ સુધી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા જ માટે ભગવાન કહે છે કે સર્વ કલેશોમાંથી મુક્ત થઈ જઈશ. હવે આ કેવી રીતે થાય છે એ પણ ભગવાન આપણને આગળ વધતા બીજા શ્લોકમાં બતાવે છે કે આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે અને સર્વ રહસ્યમાં સર્વાધિક ગુહ્ય છે. તો જેમ આપણે કીધું કે આ અધ્યાયનું નામ રાજવિદ્યા અથવા તો રાજગુહ્ય શું કામે કહેવામાં આવેલું છે, તેના સંદર્ભમાં આપણે થોડી ઘણી અહીંયા ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા જેમ ભગવાન કહે છે ને કે સર્વ વિદ્યાઓનો રાજા છે. તો વિદ્યા કેવા પ્રકારની હોય? એક આપણે આધ્યાત્મિક વિદ્યા હોય અને એક આપણે ભૌતિક વિદ્યા હોય, અથવા તો એક આધ્યાત્મિક જ્ઞાન હોય અને બીજું આપણે ભૌતિક જ્ઞાન હોય. આપણે તો ભૌતિક જ્ઞાન આપણે અને ભૌતિક વિદ્યા જે કાંઈ પણ આપણે પ્રાપ્ત કરીએ છીએ બધું અહીંયા આપણે નાશ થવાનું છે.
એ આપણી સાથે નથી જવાનું. પણ આધ્યાત્મિક જ્ઞાન જે છે અથવા તો આધ્યાત્મિક વિદ્યા જે છે એ આપણી સાથે જઈ શકે છે. અને એને રાજા શું કામે આ કહેવામાં આવેલો છે? કારણ કે રાજાનું કર્તવ્ય શું હોય તમારે કે એની પ્રજાનું પાલન પોષણ કરવું તમારે, અથવા તો બધી વ્યવસ્થા સરસ રીતે એના રાજ્યમાં જળવાયેલી રહે એ રાજાની પહેલી જવાબદારી હોય તમારે, અને અધર્મ ન થાય તમારે. તો જ્યારે આપણે આ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ, આધ્યાત્મિક વિદ્યા પ્રાપ્ત કરી લઈએ, ત્યારે આપણે પોતાની જાતનું, આપણા સ્વનું એટલે કે આપણી આત્માનું આપણે કહી શકીએ કે ભાઈ સરસ મજાનું નિયમન કરીએ છીએ. એટલે કે આપણી આત્માને આપણે એ રીતે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત કરી દઈએ છીએ. આપણી આત્માનું રક્ષણ કરીએ છીએ. જેમ રાજા એની પ્રજાનું રક્ષણ કરે એવી જ રીતે આપણે પણ આપણી આત્માનું રક્ષણ કરીએ છીએ કે ભાઈ એ પતિત ન થાય, એ ફરીથી પાછો માયામાં ન સપડાય તમારે. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે આ આધ્યાત્મિક જ્ઞાન બધા વિદ્યાઓનો રાજા છે. કારણ કે એક રાજા તરીકે આ વિદ્યા આપણું એને કે રક્ષણ પણ કરે છે અને આપણું સારું માર્ગદર્શન અથવા તો સારી દોરવણી પણ કરે છે. અને પછી ભગવાન કહે છે કે જે સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે. બધા રહસ્યોમાં સૌથી વધારે ગુહ્ય શું કામે કીધેલો છે આપણે? કારણ કે બાકી બધું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીને મેળવીને આપણે થોડી ઘણી જે પ્રગતિ કરીએ એ પ્રગતિ આપણને શું કરાવે છે? ભૌતિક પ્રગતિ જ કરાવે છે ને, અને કહેવાતી પ્રગતિ કરાવે છે. પણ અહીંયા ભગવાન આપણને કહે છે કે આ બધા રહસ્યમાં એટલે કે આપણું સૌથી મોટું મનુષ્ય જીવનનું રહસ્ય શું છે, સિક્રેટ શું છે, એ જો આપણે રહસ્ય જાણી લઈએ તો પછી આ ભૌતિક પ્રગતિમાં ને ભૌતિક વિદ્યામાં ને ભૌતિક જ્ઞાનમાં આપણને વધારે રસ પડે ન પડે ને. ખાલી આપણે આપણા જીવન જીવવા માટે, શરીર નિર્વાહ માટે આપણે એને પ્રાપ્ત કરવામાં આગળ વધીએ. પણ એ ગુહ્ય જ્ઞાન એટલે કે એ આત્માનું કલ્યાણ, એ મનુષ્ય જીવનનું આપણે રહસ્ય જાણી લઈએ કે ભાઈ આ મનુષ્ય જીવન મને શું કામે મળ્યો છે. અને એ જ્યારે આપણે રહસ્ય જાણ્યા પછી આપણે એમાં કેવી રીતે આગળ વધીએ? ભગવાનના ધામમાં પ્રાપ્ત કરવા માટે, ભગવાનના ધામમાં જવા માટે, અથવા તો આપણા આત્માના કલ્યાણ માટે. એટલા માટે એને ભગવાન કહે છે કે આ સર્વાધિક ગુહ્ય છે, એટલે કે ટોપ મોસ્ટ સિક્રેટ છે. બાકી તો ભગવદ્ ગીતાનું જ્ઞાન તો બધી જગ્યાએ મળેલું છે. ઘણા લોકોએ બધી અલગ અલગ પ્રકાશનોની પણ ભગવદ્ ગીતા હોય છે, ઘણી વાર પહેલા વાંચેલી પણ હશે. પણ આ બધું ગુહ્ય જ્ઞાન ત્યારે એની સામે છતું થાય ત્યારે પોતે ભક્ત તરીકે એને સમજવાની અને પ્રાપ્ત કરવાની એમાં પ્રવૃત્ત થાય ત્યારે. પછી ભગવાન કહે છે કે તે વિશુદ્ધતમ જ્ઞાન છે. વિશુદ્ધતમ એટલે કે શું? જે આપણને પવિત્ર કરે. તો આ આધ્યાત્મિક જ્ઞાન મેળવીને આપણે પોતાની જાતને પવિત્ર કરીએ છીએ ને, આપણી અંદર જે બધી મલિનતાઓ છે બધી આપણે હટાવીએ છીએ. આસક્તિ છે, ભય છે, ક્રોધ છે, દ્વેષ છે, ઈર્ષા છે, આ બધી આપણી મલિનતા જ છે ને. આ બધી મલિનતાને આપણે હટાવવાની કોશિશ કરીએ છીએ અને આપણી આત્માને શુદ્ધ કરીએ છીએ. એટલા માટે ભગવાન કહે છે કે આ જ્ઞાન વિશુદ્ધતમ છે. આપણે તે સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. જેમ જેમ આપણે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થશું, જેમ જેમ આપણે આ જ્ઞાનનો સહારો લેશું, જેમ જેમ આપણે આપણા શરીરને શુદ્ધ કરશું, આપણી અંદર રહેલા મન કે વિચારો, વાણી અને આપણા શબ્દોને આપણે શુદ્ધ કરશું, આપણી આત્માના કલ્યાણ રૂપમાં આપણે આગળ વધશું, એ આપણને શું છે? બધું શેના પ્રત્યે પ્રગતિ કરાવે છે? તો કે ભગવાન પ્રત્યે જ પ્રગતિ કરાવે છે ને. આ બધા કહી શકીએ કે આપણા પ્રયાસો છે, આપણા એફર્ટ્સ છે, આપણા સ્ટેપ્સ છે, આપણી પ્રગતિ છે. બધી રીતે આપણે એમાં આગળ વધવાનું છે. તમારે મન અને ઇન્દ્રિયો પર કાબુ મેળવવાનો છે, વધારે ને વધારે જ્ઞાન મેળવવાનું છે, વધારે ને વધારે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થવાનું છે, વધારે ને વધારે ભગવાન વિશે જ્ઞાન મેળવવાનું છે, અને ભગવાનની લીલાઓ બધી સમજવાની છે. તે બધું આપણને શું કરાવે છે? અલ્ટિમેટલી આપણને ભગવાન વિશે જેમ કે આના સંદર્ભમાં દાખલો લઈએ કે કોઈ પણ વ્યક્તિને આપણે જાણવી હોય તમારે, તો આપણે શું કરીએ? વધારેની નિકટ જઈએ ને. એનો આખી દિવસ રોજિંદી ચર્ચા શું છે એ આપણે જાણીએ, એ કેવું વિચારે છે, કેવા પુસ્તક વાંચે છે, કોની સાથે સમય પસાર કરે છે, ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, આપણું એ બધું એનું સ્ટડી કરીએ ને તમારે. આજની તારીખમાં પણ આપણે મોટા મોટા લોકોની બાયોગ્રાફી નથી વાંચતા, બાયોગ્રાફી લઈને એમાંથી પ્રેરણા લઈએ છીએ ને. તો એનો અલ્ટિમેટલી ઉદ્દેશ શું હોય છે? એટલે કે એના જેવું બની જાવ, અથવા તો એના જેવું આપણે બધી ચીજો પ્રાપ્ત કરવી. તો એ જ આપણે કહીએ ને કે ભાઈ ભગવાન પ્રત્યે પણ એવું જ્ઞાનમાં આપણે જ્યારે આગળ વધીએ, એ પણ આપણે ભગવાનની નજીક લઈ જાય છે. અને જેમ જેમ ભગવાનની નજીક જઈએ ને, ભગવાનનો સાક્ષાત્કાર આપણને થાય. આપણે ભગવાનની અનુભૂતિ આપણે આપણી અંદર સમજી શકીએ. એટલા જ માટે ભગવાન કહે છે કે સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. આત્માનો પ્રત્યક્ષ એટલે કે શું? આપણે પોતાના સ્વને જાણી જઈએ, સરસ રીતે આપણે એને ઓળખી લઈએ તમારે કે ના ભાઈ હું તો ભગવાનનો અંશ તરીકે છું. અને તેથી તે ધર્મની પૂર્ણતા છે. અલ્ટિમેટલી ધર્મની પૂર્ણતા શું છે? કે ભાઈ આપણે ભગવાનના દાસ છીએ. સનાતન ધર્મની કે ભાષા શું છે? તો કે ભાઈ ભગવાનના દાસ છે ને ભગવાનની સેવા કરવી છે. બીજી કોઈ આપણે ધર્મની પૂર્ણતા છે જ નહીં.
અને આ જ ભગવાન આપણને 18મા અધ્યાયમાં 66મા શ્લોકમાં છેલ્લે પણ આપણને એ જ કહે છે કે બધા ધર્મોનો પરિત્યાગ કર અને મારે શરણે આવી જા. ગમે તે આપણે વર્ણાશ્રમ હોઈએ કે આ હોઈએ કે ગમે તે હોઈએ, ગમે તે આપણે કાર્ય કરતા, બધું અલ્ટિમેટલી આપણું ધર્મ શું છે તો કે ભગવાનના દાસ બનીને આપણે ભગવાનની શરણાગતિ અને ભગવાનના આશ્રયમાં જાઓ. એ જ આપણી પૂર્ણતા છે. અને સાથે સાથે ભગવાન આપણને બતાવે છે કે તે અવિનાશી છે અને આચરવામાં શુદ્ધ છે. અહીંયા તે એટલે શું? આ આધ્યાત્મિક જ્ઞાન, જેને ભગવાન કહે છે ને કે વિદ્યાઓનો રાજા છે. તો જેમ જેમ આપણે આ જ્ઞાનમાં પ્રવૃત્ત થશું, આગળ વધશું, એમાં આચરવામાં આપણે પોતે પોતાની જાતને એમાં સામેલ કરશું. તમારે આપણે કહી શકીએ ને કે ભગવાન આપણને એનો સરસ મજાનો ઉપાય પણ બતાવે છે કે આ જ્ઞાન જે છે ને બહુ અઘરું નથી આમ જોવા જઈએ તો. કારણ કે ભગવાન પોતે કહે છે કે આ જ્ઞાન પહેલા તો અવિનાશી એટલા માટે કે આ જ્ઞાનનો ક્યારેય નાશ નથી થવાનો. આ ભગવદ્ ગીતાનું જ્ઞાન કેટલું પુરાતન છે ભગવાને આપણને ચોથા અધ્યાયમાં બતાવેલું હતું. આપણે જાણ્યા હતા કે લગભગ 20 લાખ વર્ષ પહેલા આપણે આ પૃથ્વી ઉપર ભગવદ્ ગીતાનું જ્ઞાન આવેલું છે અને 12 કરોડ વર્ષ પહેલા ભગવાને આ સૌથી પહેલા પોતાના મુખેથી સૂર્ય ભગવાન વિવાસોને આપેલું હતું. અને આજની તારીખ સુધીમાં એ જ્ઞાનનો ક્યાંય નાશ નથી થયો. જે ભગવાન પોતે પોતાના મુખેથી કહે છે કે આ જ્ઞાન મેં પહેલા આને આપ્યું, પછી આને આપ્યું, પછી આને આપ્યું, આવી રીતે તમારે. અને આજની તારીખ સુધીમાં પણ કોઈ ભગવદ્ ગીતામાં આપણને એમ નથી કહી શક્યું કે 700 શ્લોકની બદલે 699 હોવા જોઈએ કે 702 હોવા જોઈએ. કોઈ શ્લોકમાં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક, પંક્ચ્યુએશન મિસ્ટેક કે સ્પેલિંગ મિસ્ટેક કોઈ કાઢી નથી શક્યું તમારે. એટલું અવિનાશી પુરાતન જ્ઞાન છે. અને ભગવાને આપણને 5મા અધ્યાયમાં પણ છે ને જનક રાજાથી લઈને પોતાના સુધીનો બધાના એક્ઝામ્પલ આપ્યા હતા કે આ જ્ઞાનમાં પ્રાપ્ત થઈને આવી રીતે એ લોકોએ પોતાના કર્મો કર્યા છે ને એ લોકોએ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. એટલે કે એ જ્ઞાનને લોકો આચરણમાં મૂક્યું હશે તો જ ને. અને આચરણમાં મૂક્યું તો જ ભગવાનને પ્રાપ્ત કરી શક્યા ને. તો એ જ તો અહીંયા ભગવાન કહે છે કે આચરવામાં સુખ જ છે. એટલે કે એવું નથી કે આ જ્ઞાનને કોઈ આની પહેલા પ્રેક્ટિકલમાં નથી મૂક્યું. ઘણા લોકોએ ભગવાને આપણને બધા એક્ઝામ્પલ આપ્યા તમારે, જનક રાજાથી લઈને બધાના. એટલે કે આજની તારીખમાં પણ કલયુગમાં પણ આ જ્ઞાનને આપણે આચરવામાં કહે ને કે પોસિબલ છે. આપણે એને નકારી ન શકીએ કે આ તો આટલું પુરાતન જ્ઞાન છે, કલયુગમાં ક્યાંથી અત્યારે આટલા વર્ષો પછી આપણે એને પ્રેક્ટિકલીમાં ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ. ભગવાને એટલી બધી સરસ ચીજ બતાવી છે કે જેને એવરગ્રીન છે આપણે. પછી ભગવાન હવે આપણને 3જા શ્લોકમાં બતાવતા કહે છે કે હે શત્રુ વિજેતા, જે મનુષ્ય ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. એટલે કે આ બધું સમજાવી ભગવાન આપણને જાતનું કન્ક્લુઝન આપે છે કે અલ્ટિમેટલી જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય, ભગવાને આપણને પેલા 8મા અધ્યાયના 22મા શ્લોકમાં બતાવી દીધું કે જે લોકો અનન્ય ભક્તિથી મને પરોવાયેલા રહે છે ભક્તિમાં, એ લોકો મને પ્રાપ્ત કરી શકે છે તમારે. તો એ જ ભગવાને ફરીથી કહે છે કે જે મનુષ્ય આવી રીતે ભક્તિમાં પરોવા નથી તમારે અને ખાલી આપણે કામના અથવા તો સકામ કર્મો પર પ્રવૃત્ત થયેલા છે, એ લોકો ક્યારેય ભગવાનને પ્રાપ્ત કરી શકતા નથી અથવા તો જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં જ પસાર થાય છે. ભગવાન આપણને એ જ કહે છે તેથી તેઓ આ ભૌતિક જગતમાં જન્મ મૃત્યુના માર્ગ પર પાછા આવતા રહે છે. જ્યાં સુધી ભગવાનને પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી આપણે એ ફેરામાંથી પસાર થવું જ પડે. આપણે કે અલગ અલગ બધી 84 લાખની કયા પ્રકારની યોનિઓ મળે આપણને પોતાને કંઈ ખબર નથી. ભગવાન આપણને નિર્ધારિત કરે છે અને આપણી કર્મ, ઈચ્છા અને ગુણો પ્રમાણે આપણને એ પ્રકારનું શરીર આપે છે. હવે પછી ભગવાન 4થી લઈને 10મા શ્લોકમાં આપણે કહી શકીએ કે ભગવાન પોતાના વિશેનું જ્ઞાન આપશે. જેમ ભગવાને કીધું ને કે હું મારા ધામમાં વિદ્યમાન છું, હું બધી જગ્યાએ તમારે વ્યાપક છું, તમારે બધી ચીજો મારી અંદર રહેલી છે. એ કેવી રીતે રહેલી છે, ભગવાનની કઈ શક્તિ કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, એ બધું ચીજ ભગવાન આપણને આ 4થી લઈને 10મા શ્લોકમાં આપણને બતાવશે. આમાં થોડા ઘણા આપણને વિરોધાભાસી લાગશે. ભગવાન કહેશે અંદર છું, બહાર નથી, બધું મારામાં છે પણ હું પણ એમનામાં નથી, એવું બધું લાગશે. પણ આપણે શું છે હવે થોડુંક આપણે ડિટેલમાં સમજવાની કોશિશ કરશું કે જેથી કરીને એ એપરન્ટ જે વિરોધાભાસ છે જ્યારે સમજણ શક્તિ કેળવશું ત્યારે આપણને સરસ રીતે સમજાય છે અને જ્ઞાન શું ભગવાન દેવા માંગે છે પણ આપણે સમજી શકશું. તો સૌથી પહેલા તો 4થા શ્લોકમાં ભગવાન કહે છે કે આ સંપૂર્ણ જગત એટલે કે શું? આખી આ સૃષ્ટિ તમારે. ભગવાન કહે છે કે મારા વડે એટલે કે ભગવાન વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપક છે. હવે ભગવાન અવ્યક્ત રૂપમાં કેવી રીતે વ્યાપક હોય? આપણે કહીએ કે ભાઈ આ સૃષ્ટિ તો આપણને દેખાય છે તમારે. આ આપણને કહી શકીએ કે આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ સૃષ્ટિ, આ બધામાં ફળ, ફૂલ, પછી કહે ને કે વનસ્પતિ, માણસો, અલગ અલગ પ્રકારના 84 લાખના જીવો તમારે આ બધું તો દેખાય છે તમારે. તો પછી ભગવાન કેવી રીતે કહે છે કે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપક છે? હવે અહીંયા ભગવાન કહે છે કે મારા વડે એટલે કે સૌથી પહેલા તો એનું સર્જન જે છે ભગવાન વડે થયેલું છે. એ ભગવાન આપણને સ્પષ્ટ કરે છે. હવે ભગવાન કહે છે કે મારા અવ્યક્ત રૂપમાં. તો અવ્યક્ત રૂપમાં કેવી રીતે વ્યાપક છે? તો કે ભગવાન તો એના ધામમાં બેઠેલા છે. ભગવાન એમની શક્તિ દ્વારા આખું આ
બધી સૃષ્ટિનું સર્જન કર્યું છે અને ભગવાન ઈ ધામ આપણને અહીંયા બેઠા બેઠા દેખાતું નથી, એટલે આપણા માટે એ અવ્યક્ત થઈ ગયું. ભગવાન પણ આપણા માટે અવ્યક્ત થઈ ગયા. આપણને તો અહીંયાથી તો ભગવાન દેખાતા નથી તમારે. એટલા માટે ભગવાન કહે છે કે મારા વડે બધુંનું સર્જન થયેલું છે, બરાબર છે, પણ મારા અવ્યક્ત રૂપમાં બધું વ્યાપક છે, કારણ કે આપણે અહીંયાથી બેઠા બેઠા નથી ભગવાનનું ધામ જોઈ શકતા કે નથી આપણે ભગવાનને આપણે જોઈ શકતા તમારે. એટલા માટે ભગવાન કહે છે કે સમસ્ત જીવ મારામાં છે. આપણે બધા તો અત્યારે અહીંયા ટકેલા જ છે ને, ભગવાનની શક્તિમાં ટકેલા છે, પણ હું એમનામાં નથી, કારણ કે ભગવાન ક્યાં બેઠેલા છે? એના ધામમાં બેઠેલા છે. જેમ ભગવાને કીધું ને કે હું મારા ધામમાં વિદ્યમાન છું. આને સમજવા માટે આપણે એક દાખલો લઈએ કે માની લો કોઈ બહુ મોટી કંપની હોય તમારે. હવે એ કંપની એટલી મોટી છે કે ખાલી એના એક શહેરમાં કે એક દેશમાં એની ઓફિસો નથી, પણ એક જ દેશના અલગ અલગ બધા શહેરોમાં, ગામડામાં એની બધી ટાઈપની અલગ અલગ ઓફિસો કયો, કારખાના કયો, મિલો કયો, ગોડાઉનો કયો કે શોરૂમ કયો કે બધું છે. અને એવી જ રીતે આપણે કહી શકીએ કે ભાઈ આ દુનિયામાં જેટલા દેશ છે ને, મોસ્ટલી બધા દેશોમાં એની આવી રીતે બધા શહેરમાં, ગામડામાં બધી ઓફિસો રહેલી છે. હવે જે કંપની ચલાવતો હોય તમારે, એનો એક માલિક તો હોય ને, જેના વડે જેણે બધું સર્જન કર્યું હોય તમારે. હોઈ શકે નાનામાંથી મોટો બન્યો તમારે, પણ એની પાછળ કોઈ છે તો સહી ને માણસ તમારે. હવે એ માણસ જેમ કે માની લો જેમ જેમ કંપની મોટી થતી જાય, એમાં બધા નવા નવા માણસો જોડાતા જાય, જૂના માણસો જાતા જાય, કોઈક આવે, કોઈક રીએ, કોઈ થોડો વખત રીએ, કોઈ મૃત્યુ પામે કે ગમે તે વોટ એવર ઇટ ઇઝ તમારે. એ લોકોએ કહી શકીએ કે આખા જીવનકાળ દરમિયાન એ કંપનીનો જે માલિક હશે એને કદાચ જોયો પણ ન હોય તમારે, અને એનું જે હેડક્વાર્ટર જ્યાં હોય ને એ હેડક્વાર્ટર પણ જોયું ન હોય તમારે. તો અહીંયા આપણે ઈસ્ટ છે. આપણે બધા અત્યારે ભગવાનને દ્વારા એ જેમ કંપની, એ માણસે કંપનીના એટલો બધો વિસ્તાર કરેલો, અને એ વિસ્તારમાં ઘણા બધા માણસોને બધા રહેલા છે તમારે, બધી સુખ સગવડ અને બધું રહેલું છે. એણે પોતાના આખા જીવનકાળમાં કોઈ દી ન તો એ હેડક્વાર્ટર જોયું છે કે ન તો એ કંપનીના એના માલિક જોયા છે. એ ભગવાન આપણને જ કહે છે કે મારા વડે આ બધું ભગવાન દ્વારા સર્જન થયેલું છે, મારા અવ્યક્ત રૂપમાં. એટલે કે આપણે લોકો હજી સુધી ભગવાનને જોઈ નથી શક્યા, ભગવાનના ધામમાં પણ જોઈ નથી શક્યા. એટલે ભગવાન કહે છે કે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપક છે. સમસ્ત જીવ મારામાં છે. આપણે બધા અહીંયા જ છીએ ને તમારે, પણ હું એમનામાં નથી, કારણ કે ભગવાન તો એના ધામમાં બેઠેલા છે. ઓલો જે કંપનીનો મેઇન માણસ હોય તમારે, જેના દ્વારા જ આ બધું સર્જન ને બધું થયેલું હોય, એ તો ઘણી વાર કહે ને કે એ પણ છે ને એના પોતાના જીવનકાળ દરમિયાન છે ને બધી ઓફિસોમાં વિઝિટ નહીં કરી હોય તમારે. બોલો, હોઈ શકે કોક ઓફિસે કે કોક દેશમાં કોક ઓફિસોમાં વયો ગયો હોય તમારે, પણ જ્યાં જ્યાં ખૂણે ખાંચરે બધી જગ્યાએ એના ઓફિસો, ગોડાઉનો, શોરૂમ, ફેક્ટરી બધું હશે તમારે. એને પોતાને પણ પોતે ગયો નહીં હશે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે હું એમનામાં નથી. પછી ભગવાન આપણને 5મા શ્લોકમાં બતાવે છે કે તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુ મારામાં સ્થિત રહેતી નથી. હવે એ જે વ્યક્તિ જે છે, આપણે એ દાખલાને કન્ટિન્યુ રાખતા જઈએ, જે ભગવાને આપણને કહેવા માંગે છે. હવે એ વ્યક્તિ જે છે, જેણે આટલો બધો વિસ્તાર કરેલો છે, આટલું બધું તમારે પોતે બનાવેલું છે, અથવા તો એને બધું ઘડત કરેલું છે તમારે, તો એ બધી જગ્યાએ શું બધાનો પોતાના કંટ્રોલમાં રાખીને બેસે? એ માણસ જ્યારે રાતના સુવા જાય ત્યારે કોઈક નાનો માણસ હોય ને, બી પોતાના દુકાનનો માલિક હોય, દુકાને તાળા ચાવી મારીને ઘરે વયો જાય. પણ એ વ્યક્તિ માની લો જેણે આટલો બધો એનો વિસ્તાર અને ફેલાવેલો કરેલો છે તમારે, એ જ્યારે સુવા જાય ત્યારે એમ કે ચાલો હવે મારા દુનિયાની બધી ઓફિસો બંધ કરો અને હવે હું સુવા જાઉં છું, સવારે પાછી બધી ઓફિસો ખોલજો. ઘણી વાર તો કહે ને કે એટલા બધા દેશોમાં એની ઓફિસ હોય કે દિવસ રાત જ ખબર ન પડે તમારે. ક્યાંક રાત થઈ હોય તો ક્યાંક દિવસ થઈ હોય, ક્યાંક ઓફિસ બંધ થતી હોય તો ક્યાંક ઓફિસ ખુલતી હોય તમારે. તો એ બધા ઉપર પોતે કંટ્રોલ રાખતો હોય, પોતે તો આરામથી જઈને સુઈ જાય ને એના ટાઈમ પ્રમાણે તમારે. એટલા જ માટે ભગવાન પણ તો અહીંયા જ કહે છે ને કે બધું ભગવાન દ્વારા ઉત્પન્ન થયેલું છે, પણ બધું ભગવાન પોતાના કંટ્રોલમાં રાખીને નથી બેસતા તમારે, કે ચાલો હવે હું આવી રીતે બધું દુકાન આટોપું છું ને હવે હું તમારે સુઈ જઈશ તમારે, એટલે કે બધું તમારે પાછું આવી જાય તમારે. એટલા માટે ભગવાન કહે છે કે મારામાં સ્થિત રહેતી નથી. પછી ભગવાન કહે છે મારા યોગ ઐશ્વર્યને તો જો કે હું સર્વ જીવોનું પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપક છું. ભગવાનની હાજરી બધે છે. આજે જેમ કે એ કંપનીના બધા જે કર્મચારીઓ હોય તમારે, માની લો માલિક ત્યાં તમારે બીજા દેશોમાં જઈને સૂતો હોય તમારે, પણ એને ખબર તો હોય ને કે ભાઈ અમારા વડા આ છે, અમારા ચીફ આ છે, અમારા માલિક આ છે. તમારે બધી હાજરીમાં એની આમ કે ને કે અવ્યક્ત રૂપમાં પણ હાજરી હોય તમારે. એટલા માટે ભગવાન કહે છે કે હું પોતે બધાનું પાલન કરતા કેવી રીતે હાજર, જેમ કે એના જ કારણે બધાને સેલેરીને બધું મળતું હોય તમારે. આપણે પણ તો ભગવાનના બધી સૃષ્ટિ દ્વારા જ આપણે બધું જીવીએ છીએ તમારે. આપણને શ્વાસ લેવા માટે હવા મળે છે,
પીવા માટે પાણી મળેલું છે, સૂર્યનો તડકો મળેલો છે, ચંદ્રની છાયા મળે છે. તમારે ભગવાન જ આપણું પાલન કરતા છે. અને આવી રીતે ભગવાન બધી જગ્યાએ વ્યાપક છે. છતાં હું મારા જગતનો અંશ નથી, કારણ કે હું તો સર્જનનો મૂળ સ્ત્રોત છું. એટલે કે ભગવાન આના અંશ તરીકે, પાર્ટ તરીકે બધી જગ્યાએ હાજર રહેતા નથી, કારણ કે ભગવાન એના પોતાના ધામમાં બેઠેલા છે. હવે પછી ભગવાન આપણને 6થા શ્લોકમાં બતાવે છે કે કેવી રીતે બધી જગ્યાએ ભગવાન વ્યાપક છે. જેમ ભગવાને આપણને કીધું ને કે હું સર્વત્ર વ્યાપક છું, તો આપણને અહીંયા એક્ઝામ્પલ આપે છે હવાનો. એટલે કે ભગવાન 6થા શ્લોકમાં કહે છે કે જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ અથવા હવા હંમેશા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓને મારામાં રહેલા જાણ. સૌથી પહેલા તો હવા પણ છે. કોણ છે? હવા પણ ભગવાન જ છે, પવન પણ ભગવાન જ છે. ભગવાન આપણને કીધેલું છે. અને આ જે જગતમાં બધા જે જીવો ઉત્પન્ન થયેલા છે એ પણ એમાં ટકી રહેલા છે. આપણે બધા લોકોને જે કે ને કે શ્વાસ લેવા માટે હવા જોવે. તમારે હવા વગર કોઈ ન રહી શકે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે સર્વ તેવી રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓને મારામાં રહેલા જાણ. બધું ભગવાનમાં જ રહેલું છે. હવે પછી ભગવાન આપણને પોતાની મેકેનિઝમ બતાવે છે કે આ બધી કેવી રીતે કામ કરે છે. તેના માટે સંદર્ભમાં ભગવાન આપણને કહે છે કે હે કુંતી પુત્ર, કલ્પના અંતે સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે છે અને અન્ય કલ્પના આરંભમાં હું તેમને મારી શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું. એટલે કે ગઈકાલે આપણે જ્યારે ભગવાને આપણને બ્રહ્માજીનું આયુષ્યના સંદર્ભમાં બતાવ્યું કે બ્રહ્માજીનો દિવસ એટલે કેટલું, તો કે ભાઈ 1000 ચતુર્યુગ ભેગા થાય એ બ્રહ્માજીનો અડધો દિવસ થયો. અને એને આપણે 2 ગુણીએ એટલે કે એટલું જ બ્રહ્માજીની રાત્રિ હોય છે તમારે. એટલે કે બ્રહ્માજીનો એક સંપૂર્ણ દિવસ થયો. અને જ્યારે બ્રહ્માજીનો પણ નાશ થાય છે તમારે, એટલે 360 ગુણીએ અને 100 ગુણીએ, એટલે કે બ્રહ્માજીનો આપણે નાશ થાય આપણે, એટલે કે એક કલ્પ ખતમ થયો તમારે. તો બ્રહ્માજીનો જ્યારે નાશ થાય, એટલે કે જેને આપણે કહી શકીએ ને મહાપ્રલય, તો મહાપ્રલય થાય છે ત્યારે શું થાય છે? તો ભગવાન કે ને કે ભાઈ એની પણ તકેદારી રાખે છે અને એની પણ કાળજી રાખે છે. ભગવાને કીધું ને કે હું બધાનો પાલન કરતા છું. એટલે કે ચાલો બ્રહ્માજીનો નાશ થઈ ગયો એટલે કે બધું સંપૂર્ણ નાશ થઈ ગયું એવું નથી. તમારે જે કાંઈ પણ જીવો એ ટાઈમમાં અસ્તિત્વમાં હોય અને જે કાંઈ પણ અસ્તિત્વમાં હોય ત્યારે ભગવાન પોતાનામાં બધું પોતે ખેંચી લે છે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે કલ્પના અંતે સમગ્ર ભૌતિક સર્જન, એટલે કે એ ટાઈમમાં માની લો જે કાંઈ પણ ભૌતિક સૃષ્ટિને સર્જન રહેલું હોય તમારે બધું જે છે ભગવાનની અંદર પ્રવેશે છે. એટલે ગર્ભોદક્ષાએ વિષ્ણુમાં પાછું પ્રવેશી જાય છે. ભગવાન એની તકેદારી રાખે છે, ભગવાન એની કાળજી રાખે છે. અને અનેક વર્ષો વીતી ગયા પછી આપણે એની કલ્પના પણ ન કરી શકીએ, આપણે એની ગણતરી પણ ન કરી શકીએ. ફરીથી પાછું જ્યારે બીજો કલ્પ થાય છે અથવા તો બ્રહ્માજીનું સર્જન થાય છે ત્યારે ભગવાન શું કરે છે? એને પાછું આપે છે તમારે. અને ફરીથી પાછા જીવો બધા એક્ઝિસ્ટન્સ અથવા તો અસ્તિત્વમાં આવે છે. એટલા માટે ભગવાન કહે છે કે અન્ય કલ્પના આરંભમાં હું તેમની મારા શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું. ત્યાં સુધી બધા જીવો અથવા સૃષ્ટિને બધું શું છે? સુષુપ્ત અવસ્થામાં રહેલું હોય, અથવા તો જેને આપણે કહી શકીએ કે ડોર્મેન્ટ કન્ડિશનમાં તમારે. અને જ્યારે બ્રહ્માજીને ભગવાન પાછા સર્જિત કરે ત્યારે ભગવાન બ્રહ્માજીને પાછું આપી દે કે ચાલો હવે તું બધાને પાછું સૃષ્ટિને આગળ વધાર તમારે. એટલે કે ભગવાનની દેખરેખ હેઠળ ભગવાનના અંગ તરીકે પણ બ્રહ્માજી કામ કરે છે. હવે આના સંદર્ભમાં હજી ભગવાન આપણને પોતાની શક્તિ વિશે બતાવે છે કે સંપૂર્ણ દ્રશ્ય જગત મારા આધીન છે. એટલે કે આ જે સૃષ્ટિ જે ચાલી રહી છે એના ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા ભગવાન રહેલા છે. અને એ મારી ઈચ્છાથી વારંવાર સ્વતઃ પ્રગટ થતું રહે છે અને મારી જ ઈચ્છાથી વિનિષ્ટ થઈ રહે છે. એટલે કે ભગવાન અહીંયા આપણને એ બતાવે છે કે જ્યારે એનું સર્જન ક્યારે કરવું અને એનો ક્યારે નાશ કરવો એ કોણ નિર્ધારિત કરે છે? તો કે ભગવાન નિર્ધારિત કરે છે. કારણ કે અહીંયા ભગવાન શું કહે છે? મારી ઈચ્છાથી. આપણામાં કોઈની શક્તિ નથી કે આપણે ગમે તેટલું પ્રલય લાવી શકીએ કે ગમે તેટલું બધું આપણે નાશ કરી શકીએ. થોડું ઘણું આપણે કહીએ ને કે નુકસાન પહોંચાડી શકીએ છીએ, બાકી નાશ તો આપણે કોઈ દી કંઈ કરી નથી શકતા. આના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો એક આપણે સાયન્સનો પણ નિયમ છે તમારે. એક માસ હોય ને તમારે, નો માસ કેન બી ક્રિએટેડ નો માસ કેન બી ડેસ્ટ્રોયડ તમારી. અથવા તો એનર્જી પણ આપણે પ્રોડ્યુસ નથી કરી શકતા, એનર્જી પણ ડેસ્ટ્રોય નથી કરી શકતા. એનો કંઈક લો ઓફ કોન્સ્ટન્ટ કેવું કંઈક કહેવાય છે. આમાં જો કે આપણે સાયન્સના સ્ટુડન્ટ હોય લો ઓફ કન્ઝર્વેશન પ્રભુજી. હા, લો ઓફ કન્ઝર્વેશન. જી ધન્યવાદ છે. એનર્જી કેન નોટ ક્રિએટ, કેન નોટ ડિસ્ટ્રોય. હા, અને એવી જ રીતે માસ પણ છે તમારે. એટલે કે કોઈ પણ એનર્જી અથવા તો શક્તિનું પણ આપણે ઉત્પાદન નથી કરી શકતા અને શક્તિને આપણે નાશ પણ નથી કરી શકતા. એવી જ રીતે કોઈ વસ્તુનું પણ આપણે ઉત્પાદન નથી કરી શકતા અથવા વસ્તુને આપણે નાશ નથી કરી શકતા.
આપણે ખાલી એનું રૂપાંતર કરી શકીએ છીએ, કન્વર્ટ કરી શકીએ છીએ તમારે આપણે. કારણ કે આ નાશ કરવો અને પ્રગટ કરવું એ કોની શક્તિ દ્વારા થાય છે? આ ભગવાન અહીંયા પોતે પોતાના શબ્દો દ્વારા આપણને કહે છે કે મારી જ ઈચ્છાથી આ બધું પ્રગટ થતું રહે છે અને મારી જ ઈચ્છાથી બધું વિનિષ્ટ થાય છે. અને એક રીતે જોવા જઈએ તો ભગવાન પણ પૂરેપૂરું વિનિષ્ટ નથી કરતા. ભગવાન શું કહે છે? આગલા શ્લોકમાં આપણને શું કીધું? હું બધું એને મારી અંદરમાં સમાવી લઉં છું તમારે. અને ભગવાન ફરીથી પાછું આપી દે છે તમારે. એટલે કે એ સેન્સમાં જો જોવા જઈએ ને તો ભગવાન જે આપણને કહે છે ને વિનિષ્ટ, એટલે કે ખાલી ભૌતિક રીતે આપણને વિનિષ્ટ થયેલું દેખાય, પણ હકીકતમાં તો ભગવાન એના ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા અથવા તો સંગ્રહ કરતા ભગવાન પોતે રાખીને પોતેની કાળજી રાખે છે તમારે. અને ફરીથી પાછું ભગવાન પાછું આપે છે. તો આ પણ ભગવાનની શક્તિ છે. આપણે આ શક્તિની કલ્પના આપણે પણ ન કરી શકીએ. હવે ભગવાન આપણને એ જ આપણને 9મા શ્લોકમાં આગળ વધતા બતાવે છે કે આ બધું કેવી રીતે થાય છે. તો ભગવાન કહે છે કે હે ધનંજય, આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી. એટલે કે આ બધું ભગવાનના કર્મ થઈ ગયા ને. ક્યારે સૃષ્ટિનું સર્જન કરવું, ક્યારે સૃષ્ટિનો વિનાશ કરવો, ત્યાં સુધી સૃષ્ટિનું સર્જન થાય, ફરીથી પુનઃ સર્જન થાય, ત્યાં સુધી પોતાનામાં જાળવીને રાખવું, આ બધું ભગવાનના કર્મો થઈ ગયા. ભગવાને ચોથા અધ્યાયમાં હજી પોતાના કર્મો બતાવ્યા હતા કે ભગવાનના વર્ણ વ્યવસ્થા છે એના પણ સ્રષ્ટા છે તમારે. આ ભગવાને આપણને એ પણ બતાવ્યું હતું કે આ બધા દેવી દેવતાઓ જે છે એ પણ ભગવાનના અંગો તરીકે કામ કરે છે. આ બધું ભગવાનના કર્મો છે આપણે. અને એના માટે ભગવાન કહે છે કે આ બધા સર્વ કર્મો મને બાંધી શકતા નથી. હું જાણે કે ઉદાસીન રહેલો હું તેમાં સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. આપણે તો કહી શકીએ કે ભગવાન ભૌતિક કર્મોથી તો વિરક્ત રહે છે, પણ એમાં આધ્યાત્મિક પણ કર્મો જે કરે છે ને એ પણ ભગવાને આપણને ચોથા અધ્યાયમાં આપણને પોતાનો ઉદ્દેશ બતાવી દીધો કે પોતાના આધ્યાત્મિક કર્મ, એટલે કે પોતે પ્રગટ થાય છે. આપણામાં કોઈનામાં શક્તિ છે ભગવાનને પ્રગટાવી શકીએ આપણે? તો ભગવાન જે પ્રગટ થાય છે એ પોતાની આધ્યાત્મિક શક્તિ છે ને. આપણે આધ્યાત્મિક શક્તિ દ્વારા ભગવાન પ્રગટ થાય છે. એ પણ સુખામે પ્રગટ થાય છે. તો ભગવાને ચોથા અધ્યાયમાં આપણને બતાવ્યું હતું કે ભાઈ આપણને દુષ્ટોનો વિનાશ કરવા, ભક્તોનું રક્ષણ કરવા અને ધર્મની પુનઃસ્થાપના કરવા માટે. એટલે કે ભગવાન એના આધ્યાત્મિક કર્મો પણ છે ને આપણા માટે જ કરે છે. ભગવાન એમાં કોઈ સ્વાર્થ નથી. ભૌતિક કર્મો પણ જે ભગવાન કરે છે એમાં પણ આપણા સ્વાર્થ માટે જ ભગવાન આપણને એ પ્રકારનું શરીર આપે છે કે આપણી જે ઈચ્છાઓ હતી એ ઈચ્છાઓ દ્વારા એ શરીર આપણને પ્રાપ્ત થાય ને એ શરીર દ્વારા આપણે ઈચ્છાઓ પૂરી કરી શકીએ. જેવા ગુણોમાં આપણે રહેલા હોય છે ભગવાન એવા ગુણો પ્રમાણે આપણને શરીર આપે છે. જેવા આપણા કર્મો હોય છે એ પ્રમાણે કર્મો પ્રમાણે ભગવાન આપણને શરીર આપે છે. ભગવાનને શું મતલબ છે બોલો? ભગવાનને શું સ્વાર્થ છે? કાંઈ કરતા કાંઈ નથી. એટલા માટે ભગવાન કહે છે કે હું જાણે ઉદાસીન રહેલો. ઉદાસીન રહેવાનો મતલબ શું? ન્યુટ્રલ તમારે. ભગવાન પોતે પોતાના ભૌતિક કર્મો કરે કે આધ્યાત્મિક કર્મો કરે કે જે કાંઈ પણ કરે તમારે, ભગવાનને પોતાના માટે કોઈનો સ્વાર્થ નથી તમારે. સૃષ્ટિનું સર્જન પણ ભગવાન આપણા માટે જ કરેલું છે. સૃષ્ટિનો વિનાશ પણ આપણા માટે જ કરે છે. આપણને જે દેહ મળે છે એ પણ આપણી જ ઈચ્છા પ્રમાણે આપણને મળે છે, કર્મો પ્રમાણે બધું મળે છે. એટલા માટે ભગવાન કહે છે આ બધાથી હું વિરક્ત રહેલો છું. હવે પછી 10મા શ્લોકમાં ભગવાન આપણને એકદમ કહે કે અલ્ટિમેટ ચીજ બતાવે છે. અહીંયા પોતાની શક્તિના સંદર્ભમાં આ બધી ચીજ ભગવાન એની મેકેનિઝમ, કાર્ય, દેખરેખ એટલે બધું કેવી રીતે ચાલે છે. તો ભગવાનની 10મા શ્લોકમાં આપણને પોતાના વિશેના બધા જે રહસ્યો છે ને બધું ભગવાને 9મા અધ્યાયમાં આપણને ડિસ્ક્લોઝ કરી દીધું છે કે હું તમારાથી કાંઈ છૂપું નથી રાખી શકતો. હું પણ આ બધા કાર્ય કરું છું, કેવી રીતે કરું છું એ પણ તમે જાણી લ્યો બધું તમારે. તો ભગવાન અહીંયા 10મા શ્લોકમાં આપણને એ કહે છે કે હે કુંતી પુત્ર, મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે. એટલે કે એના એડમિનિસ્ટ્રેટર તરીકે ભગવાન રહેલા છે અને સર્વ ચર તથા અચર જીવોને ઉત્પન્ન કરે છે. તો અહીંયા જે ભગવાન ભૌતિક પ્રકૃતિ વિશે ભગવાન આપણને નિર્દેશ કરે છે. એટલે ભૌતિક પ્રકૃતિ એક રીતે આપણે કહીએ ને કે આપણું ગર્ભાધાન કરે છે આપણે. અને ભૌતિક પ્રકૃતિ દ્વારા બધા જીવો ચર અથવા અચર એટલે કે લિવિંગ, નોન લિવિંગ, મૂવિંગ, નોન મૂવિંગ બધા જીવો એમાં ઉત્પન્ન થાય છે. જે ભગવાન આપણને 14મા અધ્યાયમાં ગુણત્રય વિભાગ યોગમાં કેવી રીતે ભગવાન આ ભૌતિક પ્રકૃતિનું ગર્ભાધાન કરે છે અને કેવી રીતે બધા જીવો અસ્તિત્વમાં આવે છે, કેવી રીતે બધા 84 લાખ યોનિઓનું બધું વિભાજન થયેલું છે, એ બધું ભગવાન આપણને 14મા અધ્યાયમાં બતાવે છે. અને અહીંયા ભગવાન આપણને એના સંદર્ભમાં બતાવે છે કે એ જે ભગવાનની ભૌતિક પ્રકૃતિ એટલે કે ત્રિગુણી માયારૂપી જે ભગવાનની શક્તિ છે એ પણ કોના દેખરેખ હેઠળ છે? ભગવાન કહે છે કે એ પણ મારી દેખરેખ હેઠળ છે. અને એના દ્વારા ભગવાન આખે આ સૃષ્ટિનું સર્જન ને ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા અને બધું કરે છે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે એના શાસન હેઠળ. કોના શાસન હેઠળ? ભગવાનની આ શક્તિ જે એડમિનિસ્ટ્રેશન તરીકે છે એના શાસન દ્વારા. અને એના પાછા કંટ્રોલર કોણ છે? ભગવાન કહે છે કે મારી શક્તિઓમાંની એક, એટલે કે ભગવાન એના કંટ્રોલર છે.
આ જગત વારંવાર સર્જાય છે અને વિનાશ થતું રહે છે. એટલે કે ભગવાન અહીંયા પોતાની શક્તિ વિશે પણ આપણને બતાવી દીધું અને કેવી રીતે ભગવાન આખી આ મેકેનિઝમ અથવા આખી પ્રક્રિયા કરે છે એ પણ ભગવાને બતાવી દીધું. ક્યારે કરે છે એ પણ ભગવાને બતાવી દીધું. ભગવાને શું કીધું? કલ્પના અંતે અને કલ્પના શરૂઆતમાં, એટલે કે સમયગાળો પણ આપણને બતાવી દીધો ભગવાને. કેવી રીતે કરે છે ભગવાને એ પણ બતાવી દીધું કે ભાઈ આ ભૌતિક પ્રકૃતિ દ્વારા કરું છું. અને એ પાછી ભગવાનની કઈ ટાઈપની શક્તિ છે એ પણ ભગવાને આપણને બતાવી દીધું. એટલે કે ભગવાને પોતાના વિશે આપણને આ અધ્યાયમાં આપણે કહી શકીએ કે 4 થી લઈને 10મા શ્લોકમાં જે પોતાનું જે ગુહ્ય જ્ઞાન હતું ને એ બધું ચીજ આપણને બતાવી દીધું. ઘણીવાર આપણને છે ને જાણવાની ઈચ્છા થાય. આપણે એટલા જ માટે તો જેમ આપણે ઓલો દાખલો જ કન્ટિન્યુ કરીએ, આપણે કોઈ વ્યક્તિની બાયોગ્રાફી શું કામે વાંચતા હોઈએ છીએ? એ વ્યક્તિ આપણે જ્યારે સામે આપણે હયાત ન હોય અને આપણને સાંભળવામાં કે ભાઈ આવે કે ભાઈ આ વ્યક્તિએ આટલું મોટું સામ્રાજ્ય બનાવ્યું, આ વ્યક્તિએ આટલું મોટું એમ્પાયર બનાવ્યું, આ વ્યક્તિએ આટલા વર્ષો રાજ કર્યું, આ વ્યક્તિએ આટલો બધો એનો બિઝનેસનો કયો કે આ કયો કે તે કયો બધો ફેલાવો કર્યો તમારે. આપણે શું કરીએ છીએ? એની બાયોગ્રાફી વાંચીએ ને, ઓટોબાયોગ્રાફી વાંચીએ ને તમારે, અથવા બાયોગ્રાફી વાંચીએ, ગમે તે. ઓટોબાયોગ્રાફી એટલે કે પોતે લખેલી હોય અને બાયોગ્રાફી એટલે કે બીજા કોઈએ લખેલી હોય. તો અહીંયા તો આપણે કહી શકીએ કે ભગવાને આપણને પોતાની ઓટોબાયોગ્રાફી, કારણ કે આ બધું ભગવાન પોતાના શબ્દોથી બોલે છે, આપણને પોતાના વિશેનું બધું આપણને બધું રહસ્ય આપણને છતું કરી દીધું. કોની સામે? ભગવાને સૌથી પહેલા શું કીધું? પહેલા શ્લોકમાં કે તું મારી ઈર્ષા કરતો નથી, એટલા માટે હું તને આ ગુહ્ય જ્ઞાન આપીશ કે જે બધા વિદ્યાઓનો રાજા છે. અને આ જાણીને તું બધા એટલે કે આત્મ સાક્ષાત્કાર સુધી પણ પ્રાપ્ત કરી શકીશ. તો એકચ્યુઅલી છે ને આ બધું ભગવાન વિશેનું જે જ્ઞાન છે ને બધાને સમજાય પણ નહીં. તમારે આમ જોવા જાવ તો બધાને તો એમ જ લાગે ભગવાન કહે છે હું અંદર છું, બહાર છું, બધું મારામાં સ્થિત છે, બધું મારામાં નથી. આ બધું કાંઈ બધું ગોટાવાળું લાગે છે. મને તો કંઈ સમજાતું નથી. તમારે ન સમજાય, તમારે ક્યારેય ન સમજાય જ્યાં સુધી ભગવાનના આવા ભક્ત ન બનીએ ને ત્યાં સુધી. આ બધું એટલે તો ભગવાને કીધું ને કે આ બહુ ગૂઢ રહસ્ય છે આપણે. અને આ અધ્યાયનું નામ પણ એટલા જ માટે આપણે રાજગુહ્ય જ્ઞાન આપેલું છે. તમારે રાજગુહ્ય યોગ, કારણ કે આટલું સિક્રેટ જ્ઞાન ભગવાન પોતે પોતાના મુખ્ય દ્વારા આપણને અહીંયા પોતાના ઓટોબાયોગ્રાફી રૂપમાં સંદર્ભમાં આપણને બતાવે છે. અને એને સમજવું છે ને કે સાધારણ માણસની અથવા તો અભક્તની લાયકાત અને કાબેલિયત જરાય નથી. એટલે તો ભગવાને 3જા શ્લોકમાં આપણને કીધું ને કે જે મારી ભક્તિમાં પરોવાય છે એ મને પ્રાપ્ત કરી શકે છે, અને જે નથી પરોવાતું એ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં ફસાયેલું રહે છે. તમારે ભગવાને પહેલા બીજા 3જા શ્લોકમાં તમે જો ભૂમિકા બાંધી દીધી, અને પછી આ 4થા શ્લોકથી લઈને 10મા શ્લોકમાં આપણને 7 શ્લોકમાં બધું જ્ઞાન આપ્યું. 7 શ્લોકમાં આપણે કહીએ ને કેટલું બધું ગુહ્ય જ્ઞાન સમાયેલું છે કે વાત ન પૂછો આપણે. હવે પછી ભગવાન આપણને 11 થી લઈને 15મા શ્લોકમાં આપણને વિશે ભગવાન બતાવશે કે જે ભગવાનના ભક્તો છે અને જે ભગવાનના ભક્તો નથી એના વિશે થોડો ઘણો આપણને તફાવત બતાવશે. અને પછી વધારે ભગવાન ગુહ્ય જ્ઞાન છે ને આપણને આવતીકાલે આપશે. જે બાકીના આપણે 19 શ્લોક લેશું ને કે કેવી રીતે ભગવાનના ભક્તોને દિવ્ય રક્ષણ પ્રાપ્ત થાય છે, કેવી રીતે ભગવાનના દિવ્ય ભક્તોની, શુદ્ધ ભક્તોની ભગવાન જરૂરિયાતો પૂરી પાડે છે, કેવી રીતે એના ભગવાન રક્ષણ કરતા છે, એને બીજા શું લાભ થાય છે, એ બધું ભગવાન આપણને આવતીકાલે 19 શ્લોકમાં બતાવશે, 16 થી લઈને 34મા શ્લોકમાં. પણ આ 11 થી 15મા શ્લોકમાં આપણે કહી શકીએ કે ભગવાન આપણને થોડો ઘણો બેઝિક ડિફરન્સ બતાવે છે કે જે લોકો ભગવાનમાં માનતા હોય છે, શ્રદ્ધા ધરાવતા હોય છે, ભગવાનની ભક્તિમાં પરોવાયેલા હોય છે, કેવા પ્રકારના હોય છે, અને જે લોકો નથી માનતા એ લોકો કેવા પ્રકારના હોય છે. અહીંયા આપણને પહેલા 11મા શ્લોકમાં ભગવાન કહે છે કે જ્યારે હું મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે, તેઓ મુજ ઈશ્વરનો દિવ્ય સ્વભાવ જાણતા નથી. આ પહેલો તફાવત છે. તમારે શું બતાવ્યું અહીંયા તફાવતના સંદર્ભમાં? તો કે ભાઈ ભગવાન પણ અવતરિત થાય છે, ભગવાન પણ પ્રગટ થાય છે. જેમ આપણે જાણ્યું હતું ને કે ભગવાન શું કામે અવતરિત થાય છે, શું કામે પ્રગટ થાય છે, અને ક્યારે અવતરિત થાય છે, અને ક્યારે પ્રગટ થાય છે, એની પાછળનો ઉદ્દેશ શું કામ, ક્યારે અને કેવી રીતે, એ બધું આપણે 4થા અધ્યાયમાં ભગવાને પોતાના મુખેથી આપણને બતાવેલું છે. તો એ જ ભગવાન કહે છે કે ભાઈ જ્યારે હું દેહધારી રૂપમાં, શરીરધારી રૂપમાં, મનુષ્ય રૂપમાં 84 લાખ યોનિમાં સૌથી સર્વોચ્ચ જો હોય તો એ મનુષ્ય યોનિ છે તમારે. અને ભગવાન પણ ઈ યોનિમાં અવતરે છે. ભગવાન કે ને કે ઘણા બધા અવતાર લીધેલા છે, અસંખ્ય અવતારો છે ભગવાનના. આપણે તો ખાલી કે ને કે ઓલા 10 અવતાર તરીકે જાણીએ, એટલે કે ખાલી 10 અવતાર પૂરતા લિમિટેડ નથી ભગવાન. ભગવાનના જી થોડો બેકગ્રાઉન્ડ અવાજ આવે છે, પ્લીઝ બધાને મ્યુટ રાખજો ને. કોનો અવાજ આવે છે? હરે કૃષ્ણ. કોનો બેકગ્રાઉન્ડ અવાજ આવે છે?
કદાચ મારા ખ્યાલથી મોહનસિંહ પ્રભુજીનો છે આવાજ. માઇક તમે બંધ મોહનસિંહ પ્રભુજી. હા એ જ તો. પ્લીઝ જરા મ્યુટ કરો ને. કરી દીધા. ઓકે, ધન્યવાદ પ્રભુજી. તો અહીંયા જ્યારે ભગવાન પોતે મનુષ્ય રૂપ એટલે કે સર્વોચ્ચ યોનિ છે 84 પ્રકારની યોનિમાં, એમાં પણ ભગવાન અવતરે છે. અને આપણે જાણીએ છીએ ને કે ખાલી ભગવાનના દશા અવતાર ખાલી ત્યાં સુધી મર્યાદિત નથી. ભગવાનની દશા અવતારના સંદર્ભમાં પણ આપણે જો જ્ઞાન લેવું હોય અને સમજ લેવી હોય ને તો ભગવાન કહે ને કે ભાઈ વરાહ અવતાર પણ લે છે, માછલીનો પણ અવતાર લે છે, કુર્મા અવતાર પણ લે છે, નરસિંહ અવતાર પણ લે છે. બધા પ્રકારના ભગવાન અવતાર લે છે અને બધા અવતારનો કંઈક ને કંઈક ઉદ્દેશ રહેલો હોય છે. પણ ભગવાન અહીંયા આપણને અર્જુનને સમજવા માટે કહે છે કે હું જ્યારે મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો, ક્યાં મૂર્ખ લોકો? જે લોકોને ભગવાનમાં આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા જરાય નથી તમારે, ત્યારે ભગવાનનો પણ ઉપહાસ કરે છે, ભગવાનની પણ હાંસી ઉડાડે છે, ભગવાનની પણ મજાક ઉડાડે છે, અથવા તો ભગવાનની પણ ઈર્ષા કરે છે. આપણે જાણીએ છીએ કે આ બધી ચીજ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અવતરિત થયા, ભગવાનની હાંસી પણ ભગવાને ઘણા લોકો ઉડાડી છે તમારે, ભગવાનની ઈર્ષા પણ કરેલી છે. શિશુપાલ જેવા લોકો ભગવાનની ઈર્ષા કરતા તમારે, અને ભગવાનની પણ મજાક ઉડાડતા તમારે. બોલો, દુર્યોધને ભગવાનની મજાક ઉડાડી હતી તમારે કે આને બંદી બનાવી લ્યો, આ તો ગ્વાલો છે, આ તમારે જાદુગર છે. આવી રીતે તમારે બોલો કેટલો ઉપહાસ કર્યો હતો તમારે, કેટલું અપમાન કર્યું હતું તમારે. લોકો બધા જાણી શક્યા હતા? એ સભામાં તમારે ભીષ્મ પિતામહ પણ હતા અને દુર્યોધન પણ હતો તમારે. કેટલા લોકો ઓળખી શક્યા ભગવાનને? એટલે કે કહી શકીએ ને કે જેમ અહીંયા ભગવાન કહે છે ને કે આ લોકો બધા મૂર્ખ છે તમારે, બધા ભગવાનને ઓળખી નથી શકતા, ભગવાનને જાણી નથી શકતા. ઇવન આ કલયુગમાં પણ આપણી સામે ભગવાન તરીકે કોઈ આપણને સામે આવી જાય ને તમારે, આપણે પણ ન ઓળખી શકીએ તમારે. પણ આપણે કહીએ ને કે જ્યારે આપણે આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રવૃત્ત થયેલા હોય ને ત્યારે છે ને આવા બધા છે ને આપણને અણસાર આપણને આવે, અને આ વ્યક્તિમાં કંઈ ખાસ છે, આ વ્યક્તિ ઓર્ડિનરી નથી, સાધારણ વ્યક્તિ નથી તમારે. એ વ્યક્તિ પાસે જાય, એ વ્યક્તિ પાસે જ્ઞાન લેવાની કોશિશ કરે, એને સમજવાની કોશિશ કરે, એને માન, આદર, સન્માન આપે તમારે. એટલે કે ભાઈ કે ભાઈ મનુષ્ય જ્યારે આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રવૃત્ત થાય ને સૌથી પહેલા તો એ બધામાં આત્મા જોવે તમારે. ભાઈ કોઈ ભગવાનનું સર્જન છે કોઈ નકામું ન હોય તમારે, કોઈ એને તમે બેદરકાર ન ગણી શકો તમારે, કે ભાઈ નકામું તરીકે એને અવગણના પણ ન કરી શકો તમારે. એટલા માટે ભગવાન કહે છે કે ત્યારે મૂર્ખ લોકો મારો ઉપવાસ કરે છે, તેઓ મુજ ઈશ્વરનો દિવ્ય સ્વભાવ નથી જાણતા. ભગવાનનો દિવ્ય સ્વભાવ એટલે કે ભગવાન ગુણાતીત છે, અને એ ગુણાતીત સ્વભાવને જાણવા માટે આપણામાં પણ એવી થોડી ઘણી લાયકાત હોવી જોઈએ, એવું જ્ઞાન હોવું જોઈએ, એવી સમજ હોવી જોઈએ. કદાચ પૂરું જ્ઞાન, પૂરી સમજ, પૂરી લાયકાત ન આવે પણ આપણે એને અવગણી તો ન શકીએ ને. ના ભાઈ આ વ્યક્તિમાં કંઈક તો લાગે છે, ચાલો મને એની પાસે જવા દે, એની પાસેથી જ્ઞાન લેવા દે, એને સમજવાની કોશિશ કરવા દે તમારે. પણ જે મૂર્ખ લોકો હોય છે એ લોકો આ બધા પ્રત્યે અજાણતા હોય છે તમારે. પછી ભગવાન હવે આપણને 12મા શ્લોકમાં બતાવે છે. તો આ 11મા શ્લોકમાં ભગવાન આપણને કે 2-3 આપણના ભેદભાવ બતાવ્યા કે ભાઈ ભગવાનના ઉપાસકો, ભગવાનના ભક્તો અને ભગવાનના જે બિન ઉપાસકો અથવા તો ભગવાનની ઈર્ષા અથવા તો જે નાસ્તિક લોકો છે કેવા પ્રકારની મનોદશા ધરાવે છે, અથવા તો એ લોકોની મનસ્થિતિ કેવી હોય છે કે ભાઈ આઉટરાઇટ બધાને રિજેક્ટ કરવા, કોઈનામાં માનવું નહીં, પોતે જ ઓલા છે તમારે, પોતે જ સારા છે એવી રીતે સમજવું તમારે. આપણે એક જાતનું અજ્ઞાન છે. અહીંયા જે ભગવાને કીધું ને કે મારો પણ ઉપવાસ કરે છે, આના સંદર્ભમાં આપણે એ પણ સમજી શકીએ કે આપણે કોઈ પણ વ્યક્તિને છે ને નોર્મલી આપણે ઘણીવાર આપણે ક્યારેક એવી સિદ્ધિ અથવા એવું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય, ઘણીવાર આપણે લોકોને આમ ગણકારીએ નહીં તમારે. ઘણીવાર હોઈ શકે બહુ ભગવાનનો શુદ્ધ ભક્તો હોય, ભગવાન એને જ્ઞાન ન હોય તમારે. આના સંદર્ભમાં એક ભક્તની કંઈક ઓલી કથા છે ને ભગવદ્ ગીતાના સંદર્ભમાં પણ, કે ભાઈ એને તમારે ભગવદ્ ગીતા આપે છે તમારે, અને ભગવદ્ ગીતાને એ આમ પકડી રાખે છે. મને ખ્યાલથી કીર્તિરામ પ્રભુજી તમને દાખલો યાદ છે ભગવદ્ ગીતાનો એનો, કે ભાઈ આમાં કેમ ભગવાન એના સારથી બન્યા છે, અર્જુનના કેમ હરે સારથી કૃષ્ણ. બન્યા? હા, એટલે પેલા હા. સાઉથ ની અંદર ચૈતન્ય મહાપ્રભુજી જયારે મુલાકાત લે છે ને ત્યારે એક હમ, બ્રાહ્મણ હોય છે. તો હમ, એ એટલા બધા ભણેલા ના હોય, અને જયારે બીજા બધા પંડિતો સારી રીતે શ્લોક બોલતા હોય હમ, ત્યારે એને દુઃખ થાય છે કે જો હું આવી રીતે નથી કરી શકતો. તો જ્યારે ચૈતન્ય મહાપ્રભુજી પૂછે છે કે એમની સાથે મુલાકાત કરે છે તો કે છે કે પ્રભુજી મને એવું લાગે છે કે આ જે ભગવાન છે બરોબર ને, તો આટલા બધા ઐશ્વર્યોના સ્વામી છે અને એક સામાન્ય સારથી કેમ બન્યા છે, હે ને? તો મને એને કારણે મને આંખમાંથી આંસુ આવે છે,
હે ને, કે આટલા બધા દયાળુ ભગવાન છે કે એમના ભક્તો પર આટલી બધી કૃપા કરે છે કે બિલકુલ પોતે એક રાજા છે અને પોતે આવા સારથી બન્યા છે. હે ને, તો આ મને આટલું આ સમજાય છે, બરોબર, પણ આ મને આ ઉપરનું પેજ એટલું જ સમજાય છે, અંદરનું કંઈ સમજાતું નથી. તો ચૈતન્ય મહાપ્રભુજી એવું કહે છે કે તમે જ ખરેખર ભગવદ્ ગીતાને સમજી છે એમ. બસ. હરે કૃષ્ણ. સરસ, ખૂબ સરસ કે ત્યાં પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે કે ભાઈ આપણને લાગે કે આ શું છે, આને તો કંઈ જ્ઞાન નથી, કંઈ આવડતું નથી, શ્લોક વાંચતા નથી આવડતો, કદાચ એને ભગવદ્ ગીતા ઉલટી બી પકડ્યું હોય કે કાંઈ પણ, ચાલો વોટ એવર ઇટ ઇઝ તમારે. પણ ચૈતન્ય મહાપ્રભુજીએ પણ એને પૂછ્યું તમારે કે શું કામ એ તારે આવી અભિવ્યક્તિ છે, પછી એને પોતે બતાવ્યું. એટલે કે એના સંદર્ભમાં આપણે સમજી શકીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિને આપણે છે ને નકારી ન શકીએ તમારે. કદાચ એ આપણા કરતાં પણ છે ને ઊંચું હોય તમારી, એનું આચરણ ઊંચું હોય તમારે. ભલે એને ભૌતિક જ્ઞાન હોય કે ન હોય, આધ્યાત્મિક જ્ઞાન હોય કે ન હોય, સમજણ ઓછી હોય કે નહીં, પણ એનું જે આચરણ હોય ને તમારી જીવનનું બહુ ઊંચું હોય તમારે. હવે પછી ભગવાન આપણને 12મા શ્લોકમાં કહે છે કે જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે, એટલે કે મોહગ્રસ્ત એના કારણે, તો કે ભાઈ માયાના કારણે, ભૌતિક દુનિયાના મોહ માયામાં એ લોકો આકર્ષિત થયેલા છે. તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષિત થાય છે. ભાઈ હું જ છું, હું જ ઘણો મોટો છું, મારા કરતાં ઊંચું કોઈ છે જ નહીં તમારે, મને ઘણું બધું આવડે છે, મેં આટલી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, હું આટલાનો માલિક છું. આવા બધા તમારે નાસ્તિક વિચારો થયા તમારે. અને આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા, તેમના સકામ કર્મો અને તેમનું જ્ઞાનનું સંવર્ધન એ બધું જ વ્યર્થ થઈ જાય છે. આના સંદર્ભમાં પણ છે ને આપણે અલગ અલગ દાખલા લઈ શકીએ તમારે. મુક્તિ માટેની આશા, તો જે લોકો માની લો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે, હવે આમાં મોહગ્રસ્તના સંદર્ભમાં આપણે બે રીતે લઈ શકીએ. એક તો ભૌતિક દુનિયાના સંદર્ભમાં મોહગ્રસ્ત થયેલા છે, અથવા તો માની લો આધ્યાત્મિક રીતે પણ એ લોકો મોહગ્રસ્ત થયેલા હોય. તો કેવી રીતે તમારે એ ભગવાનને એક તો નિરાકાર નિર્વિશેષ સમજે તમારે, અને એ લોકોને શું લાગે કે ભાઈ મુક્તિ એટલે કે ભાઈ ભગવાનમાં વિલીન થઈ જાઓ અથવા તો એકાકાર થઈ જાઓ. અને એના માટે પણ એ લોકો કેટલી બધી સાધના અને તપસ્યા કરતા હોય તમારે. તો આ પણ તો એની માટે કે ને ભગવાન કહે છે કે મુક્તિ માટેની પણ જે લોકો આશા કરે છે એ પણ તમારે નાશ પામે છે. શું કામે નાશ પામે છે? કારણ કે જરૂરી નથી કે એ સિદ્ધિ અને તપસ્યામાં પોતે આગળ વધીને પૂરેપૂરી સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકશે. ત્યાંથી પણ પતિત થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. પછી ભગવાન કહે છે કે તેમના સકામ કર્મો, તો સકામ કર્મો તો ઓલવેઝ બાંધનારા જ છે. આપણે સકામ કરવો તો કોઈ દી આપણને ભગવાન સુધી લઈ જ નથી જવાના તમારે. અને ત્રીજું ભગવાન કહે છે કે તેમનું જ્ઞાન સંવર્ધન. તો જ્ઞાન સંવર્ધનના સંદર્ભમાં પણ આપણે જાણીએ કે શું રાવણ ઓછો જ્ઞાની હતો તમારે? કેટલું બધું જ્ઞાન હતું તમારે, અને એ જ જ્ઞાન પ્રાપ્ત કરીને પણ એ શું ભગવાનને પ્રાપ્ત કરી શક્યા તમારે? તો કે ભાઈ એનું જ્ઞાન પણ બધું નાશ પામ્યું ને. ઇવન અંતકાળે પણ છે ને ભગવાનના રામ દ્વારા જ્યારે રાવણનો વધ થયો ત્યારે એને જ્ઞાન આપ્યું, અને ભગવાન રામ એને કહે છે કે ભાઈ લક્ષ્મણને પણ રાવણ પાસે મોકલે છે કે જા તું ભાઈ હવે જ્ઞાન લે. અને ત્યારે રાવણ પણ એને સાચું આધ્યાત્મિક જ્ઞાન આપે છે તમારે, અને એ પ્રમાણે પછી પોતે ભગવાનને ધામના પોતે પ્રાપ્ત કરી શકે છે. એટલે કે ગમે તેટલું જ્ઞાન એને આજીવન ભેગું કર્યું એને કાંઈ કામમાં આવ્યું, પણ અંતકાળે જ્યારે એને ભગવાનને યાદ કર્યા અને ભગવાનના દર્શન થયા, એ જ એને કામમાં આવ્યું ને, એ જ એને ભગવાનના ધામ સુધી પહોંચાડી શક્યા ને તમારે. એટલે કે ગમે તેટલું આપણે આધ્યાત્મિક જ્ઞાન સંવર્ધન કરીને બેઠા રહીએ, પણ જો આપણે એનું આચરણ ન કરીએ તો પણ જેમ એ ભગવાન કહે છે ને કે બધા જ વ્યર્થ થઈ જાય છે. એટલે કે એક જાતનું કહે ને કે કચરા પેટીમાં નાખવા જેવું છે. આપણે નોલેજ નોટ યુઝડ ઇઝ અ ગાર્બેજ તમારે. એટલે કે જ્ઞાન સંવર્ધન કરીને ખાલી આપણને ફાયદો નથી, પણ આપણે એનું આચરણ કરવાનું છે. એટલા જ માટે તો ભગવાને આપણને શરૂઆતમાં 3જા શ્લોકમાં કીધું ને કે જે લોકો મારી ભક્તિમાં લાગતા નથી એ લોકો જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં ફસાયેલા રહે છે. પછી ભગવાન આપણને તો આપણે કે ને તફાવત છે તમારે ઉપાસક અને નોન ઉપાસક. ઉપાસક જો માની લો છે, જ્ઞાન સંવર્ધન કરે છે, બધું કરે છે, પણ જો ભગવાનની ભક્તિમાં નથી લાગતો તો એ નોન ઉપાસક જેવો છે તમારે. એટલે કે નાસ્તિક જેવો છે તમારે, કારણ કે એ સંગ્રહેલું જ્ઞાન એને પણ કંઈ કામમાં નથી આવવાનું. અને જો એને મુક્તિની ઈચ્છા હોય તમારે, અને એ રીતે ભગવાનને પ્રાપ્ત કરવા માટે પણ પોતે લાગે, તો એમાં પણ એને કેટલી સફળતા અને વધારે ચાન્સીસ નિષ્ફળતાના રહેલા હોય છે. એટલા જ માટે ભગવાન કહે છે કે મુક્તિની આશા અને સકામ કર્મો તો બાંધનારા છે જ તમારે, અને જ્ઞાન સંવર્ધન પણ બધું વ્યર્થ થાય છે, કારણ કે એ મોહિત થયેલો છે. પછી ભગવાન 13મા શ્લોકમાં આપણને ભગવાનના જે ઉપાસકો છે ને એના સંદર્ભમાં બતાવે છે. તો ભગવાન કહે છે કે હે પાર્થ, મોહગ્રસ્ત નહીં થયેલા, એટલે કે ગમે તે રીતે આધ્યાત્મિક કે ભૌતિક ગમે તે રીતે મોહ નથી થતો. એને કેવળ અને કેવળ ભગવાનની ભક્તિમાં જ ઇન્ટરેસ્ટ છે. બસ નથી એને જ્ઞાનનો મોહ, નથી આધ્યાત્મિક જ્ઞાનનો મોહ, કે નથી ભૌતિક સંપત્તિનો એને મોહ, નથી એને ઇન્દ્રિય તૃપ્તિ, કે નથી શરીર સુખમાં કોઈ ચીજમાં તમારે.
કેવળ અને કેવળ એને ભગવાનની શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થવું છે તમારે. તો એના માટે ભગવાન કહે છે કે મોહગ્રસ્ત નહીં થયેલા. મોહગ્રસ્ત નહીં થયેલા મહાત્મા પુરુષો દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. દૈવી પ્રકૃતિ એટલે કઈ? પ્રકૃતિ તો એક જ છે. ભગવાને શું કીધું? મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે. પણ એ ભૌતિક પ્રકૃતિના 3 વિભાગ પડેલા છે: સતોગુણ, રજોગુણ અને તમોગુણ. તો અહીંયા જે દૈવી પ્રકૃતિના સંદર્ભમાં જે ભગવાન બતાવે છે, ભૌતિક પ્રકૃતિનો જે સતોગુણ છે તમારે, એના સંદર્ભમાં ભગવાન આપણને બતાવે છે. કારણ કે જે ભગવાનના ભક્તિમાં પ્રવૃત્ત થઈ ગયો હોય, આપણે કહી શકીએ કે વધારે ને વધારેનો સતોગુણ જે છે આગળ વધે છે તમારે. એની માત્રા જે છે તમારે આગળ વધે છે. જેમ ભગવાન આપણને 14મા અધ્યાયમાં કહે છે ને કે આ 3 ગુણોનો માત્રા જે છે એક સરખો નથી રહેતો, વધઘટ ચાલ્યા જ કરે છે તમારે. પણ જો આપણે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હશે તો આસ્તે આસ્તે આપણો રજોગુણ ઓછો થશે અને એક અવસ્થા એવી આવશે કે જ્યારે કદાચ તમોગુણ સંપૂર્ણ રીતે નાશ પામ્યો હશે અને આપણા રજોગુણ, આ સતોગુણની ટકાવારી આપણે કહી શકીએ કે 70, 80, 90, 95% સુધી આપણે જઈ શકીએ છીએ તમારે. તો એ ભગવાન કહે છે કે ભાઈ દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે અને સતોગુણ હંમેશા આપણું રક્ષણ કરે તમારે. કારણ કે એ જે ત્રિગુણી માયા છે એ પણ તો ભગવાનની દેખરેખ હેઠળ જ કાર્ય કરે છે અને તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે. એટલે કે જો ભગવાને ફરીથી આપણને એ ચીજ કીધી નહીં કે આ કોના માટે પોસિબલ છે, કે જે લોકો મોહગ્રસ્ત થયેલા છે, આધ્યાત્મિક જ્ઞાનમાં પણ મોહ થયેલા છે, એના માટે આ ચીજો એપ્લિકેબલ નથી થતી તમારે. એ તો માની લો જ્ઞાન સંવર્ધન કરશે અને ભૌતિક આધ્યાત્મિક જ્ઞાન લેશે અને એમાં મુક્તિ પામવાની કોશિશ કરશે અને ભગવાનમાં એકાકારને વિલીન થવાની કોશિશ કરશે, પણ એ પણ ક્યારેક ક્યારેક નાશ થશે તમારે. પણ જે આવી રીતે ભગવાનની સેવામાં અને ભક્તિમાં જે નિમગ્ન રહે છે તમારે, એનું આ ચીજ ક્યારેય નાશ નહીં થાય. કારણ કે એનું ભગવાનને એનું રક્ષણ પ્રાપ્ત થયેલું છે. એનું ભગવાનને કારણ પણ બતાવે છે, કારણ કે તેઓ મને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. જેમ કીર્તિમાન પ્રભુજી આપણને ઓલો દાખલો આપ્યો ને, સરસ રીતે સમજાયું ને. ભગવાનની ભક્તિમાં નિમગ્ન હતો, એને બીજું કાંઈ ખબર નહોતી કે ભગવાન શું કામ એના સારથી બન્યા. એને ખાલી એટલું ખબર હતી કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન છે ને હું એની ભક્તિ કરું છું. એને કાંઈ નહોતી ખબર કે ભાઈ શું કામ મહાભારત યુદ્ધ રચાણું, કે ભાઈ શું કામ ભગવદ્ ગીતાનું જ્ઞાન આવ્યું, કે શું કામ ભગવાન અર્જુનના સારથી બન્યા, કે કાંઈ નથી ખબર. એને એટલું ખબર છે કે ભાઈ ભગવાન છે તો પછી શું કામ અર્જુનનો રથ ચલાવે છે. બસ એને ખાલી એટલું જ ભાવ હતો તમારે. એ એટલું જ જાણતું હતું કે ભગવાન તો અનાદિ છે, અવિનાશી છે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. બસ. અને એ પ્રમાણેની ભક્તિમાં પોતે પ્રવૃત્ત થયેલો હતો. આગળ પાછળ કાંઈ નહોતો વિચારતો તમારી. તો એ જ ભગવાને આપણને કીધું ને કે દિવ્ય રક્ષણ હેઠળ હોય છે ભગવાનની. હવે આ 14મા શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે કે તે મહાત્માઓ મારા મહિમાનું નિત્ય કીર્તન કરતા, દ્રઢ સંકલ્પપૂર્વક પ્રયાસ કરતા. ક્યાં પ્રયાસ કરતા? કે ભાઈ કેવી રીતે હું ભગવાનની શુદ્ધ ભક્તિમાં ઓર આગળ વધું તમારે. અને મને નમસ્કાર કરતા દરેકે દરેક ચીજમાં ભગવાનનો આભાર માને છે. બસ બધું ભગવાન થકી, ભગવાન દ્વારા, ભગવાન માટે થઈ રહ્યું છે અને ભક્તિભાવે નિરંતર મને ભજે છે. તો આવો જ ટાઈપનો એક શ્લોક છે ને આપણને ચતુશ્લોકી ગીતા છે ને એમાં પણ આપણને જોવા મળશે. 10મા અધ્યાયના 8, 9, 10, 11 આપણે એને ચતુશ્લોકી ગીતા કહીએ છીએ. તો ભગવાન આપણને 9મા શ્લોકમાં આપણને એ જ બતાવે છે કે મારા ભક્તો નિરંતર મારી ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય છે, એમાં ચર્ચા કરે છે અને એમાં આનંદ અને મગ્ન થયેલા હોય છે તમારે. તો ડેફિનેટલી આપણે જે નવધા ભક્તિ છે આના સંદર્ભમાં આપણે જેમ અહીંયા ભગવાન કહે છે ને કે નિત્ય કીર્તન કરતા, એટલે કે ભગવાનનું કીર્તન કરીએ, આપણે ભગવાનના જપ કરીએ, આપણે ભગવાન વિશેનું જ્ઞાન મેળવીએ, ભગવાનના કથાઓમાં પાર્ટિસિપેટ કરીએ, ભગવાનની લીલાઓમાં માણીએ. આપણે આ બધું ભગવાન વિશેનું કીર્તન જ આવી ગયું તમારે. દ્રઢ સંકલ્પપૂર્વક પ્રયાસ કરતા, વધારે ને વધારે આગળ વધવું છે બસ મારે. તો ભગવાન કહે છે કે નિરંતર મને ભજે છે. હવે પછી ભગવાન આપણને 15મા શ્લોકમાં કહે છે કે જે અન્ય મનુષ્ય, ફરીથી પાછા આપણે કહી શકીએ કે નોન ઉપાસકો, એટલે કે જે ભગવાનના ભક્તો નથી, એના સંદર્ભમાં ભગવાન આપણને બતાવે છે. ભગવાન છે ને 11 થી 15મા શ્લોકમાં છે ને કમ્પેરેટિવલી તુલના કરે છે. તુલના કરવાની સાથે સાથે છે ને આપણને બંને વચ્ચે શું ફરક અથવા તો ભેદ રહેલો છે એ પણ આપણને બતાવતા જાય છે. તો અહીંયા 15મા શ્લોકમાં ફરીથી ભગવાન કહે છે કે જે અન્ય મનુષ્ય જ્ઞાન સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાયેલા છે. એટલે કે જેમ કીધું ને કે ભક્તિ યોગ છોડીને કાં તો કર્મયોગ, ક્યાં તો જ્ઞાન યોગ, કાં તો પછી આપણે અષ્ટાંગ યોગ, હઠ યોગ, મને એમાં બધામાં, અને એ પ્રમાણે અલગ અલગ પ્રકારના યજ્ઞો કરે છે. જે પ્રમાણે 4થા અધ્યાયમાં ભગવાને આપણને 10 પ્રકારના યજ્ઞો બતાવ્યા, એમાંથી કોઈક ને કોઈ યજ્ઞમાં પોતે પ્રવૃત્ત થયેલા છે. તેઓ પરમેશ્વરને એકમેવ અદ્વિતીય રૂપે, એટલે કે ભગવાનને નિરાકાર, નિર્વિશેષ અથવા તો શક્તિ અને ઉર્જાના રૂપમાં પામવાની કોશિશ કરે છે. એમાં એકાકાર અને વિલીન થવાની કોશિશ કરે છે. આ લોકો કોણ છે? તો કે ભાઈ ધ્યાન યોગી અને અષ્ટાંગ યોગી આપણે કહી શકીએ.
અને પછી ભગવાન કહે છે અનેક રૂપો ધરાવનારા તરીકે. અનેક રૂપો ધરાવનારા તરીકે એટલે કે શું? આ બધા જે દેવી દેવતાઓ જે છે એ સમજે છે કે ભાઈ આ બધા અલગ છે ભગવાનથી, અને બધા દેવી દેવતાઓ મારી જરૂરિયાતોને બધું પૂરું પાડશે. એટલે કે એવી રીતે એ લોકોમાં પોતે પ્રવૃત્ત થાય છે. આખા વેદોને અને બધાનો સાર શું છે? ભગવાન પોતે કહે છે કે ભાઈ મને જાણવું તમારે. પણ આવા બધા એ લોકો શું છે? કર્મકાંડમાં પ્રવૃત્ત થઈ જાય છે. આ તો એવી રીતે યજ્ઞ કરે છે કે ભાઈ આ યજ્ઞ કરું ને આ કર્મ મારે પ્રાપ્ત કરવું છે, તેવા કર્મકાંડમાં એ લોકોમાં પ્રવૃત્ત થઈ જાય છે. અને એવા કર્મકાંડ માટે અલગ અલગ દેવી દેવતાઓની બધાની ઉપાસના કરે છે. જે સમજે છે ને કે બધા અલગ અલગ રૂપ ધરાવનાર છે તમારે, અને વિરાટ રૂપે ભજે છે. એટલે કે ભાઈ ભગવાનના વિરાટ સ્વરૂપને પણ ક્યારેક ક્યારેક એ લોકો ભગવાનને કોશિશ કરે છે, અથવા તો પૂજવાની અથવા તો પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. એટલે કે આના સંદર્ભમાં પણ કહી શકીએ ને એક રીતે આપણે કહીએ ને કે બિન ઉપાસકો થઈ ગયા બધા તમારે. આ બધા ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત નથી થયેલા. કાં તો એવી કોઈક એને સિદ્ધિ મેળવવી છે, કાં તો મુક્તિ મેળવવી છે, કાં તો કોઈક એવા સકામ કર્મોમાં પ્રવૃત્ત થયેલા છે. એવી રીતે એ લોકો ભગવાનને આવી રીતે અલગ અલગ રૂપોમાં અથવા તો અલગ અલગ ભગવાનના વિરાટ સ્વરૂપમાં અથવા તો ભગવાનની શક્તિ અને ઉર્જાના રૂપમાં એ લોકો ભગવાનને ભજે છે. હવે પછી 16 થી લઈને 34મો શ્લોક જે છે આપણે આવતીકાલે કવર કરશું. તો અહીંયા ભગવાને આપણને 11 થી 15મા શ્લોકમાં ખાલી બેઝિક ડિફરન્સ બતાવ્યા. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ. સર્વેને જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. સુરેશ પ્રભુજી લિંક મૂકી દીધી છે એટેન્ડન્સ. બધાને વિનંતી એટેન્ડન્સ કમ્પ્લીટ કરી લે. ઓકે, કોઈને પ્રશ્ન? હરે કૃષ્ણ. વિજય માતાજી, ઘણા વખત પછી જોડાણા.